હવે હદ થઈ ગઈ. પેલા 6 વાગે આવી જતી, પછી 8 વાગે આવવાનું ચાલુ કર્યું, અને હવે જો 10 વાગ્યા ને તોય હજી નથી આવી. તમે ગુસ્સો ન કરો, ક્યાંક અટવાઈ ગઈ છે, આવતી જશે, હમણાં આવી જાહે. તું એની સાઈડ ન લેતી, આજે આવવા દે એને, એટલી જ વાર છે. અત્યારમાં હું આવી? હજી તો 10 જ વાગ્યા છે. 12-1 વાગે આવવું તું ને. તારે નીચે જોવાની જરૂર નથી. તને આમ જ અમે કાંઈ નહીં કહીએ ને તો એક દિવસ અમારે હેઠું જોવું પડશે. મમ્મી ક્યાં? મમ્મીને મજા નથી ને એટલે સવારના સૂતા છે. કેમ આટલું મોડું કર્યું આજે? અને મોડું થાય એમ હતું તો એક કોલ કરી દેવાય ને. મારી ઓફિસે ગણપતિ દાદાને લાવ્યા છે ને આજે સત્યનારાયણ ભગવાનની કથા હતી. મેં મમ્મીને કાલે જ કીધું હતું કે હું મોડી આવી, પણ મમ્મીને મજા નથી ને એટલે એ ભૂલી ગયા હશે કહેતા. અચ્છા, તાર ભાઈને ખબર નહોતી. ચાલ, મારાથી કોલ ન થયો, પણ એને એટલી બધી ચિંતા હતી તો એને ફોન કરાય ને કે કેમ મોડું થયું. આવીને સીધો વાત કર્યા પેલા ગુસ્સો કરવા માંડ્યો. ઈ તારો ભાઈ છે, અને દુનિયાનો કોઈ પણ ભાઈ હોય ને એની બેન સમયસર ઘરે ન આવે ને તો ઉપાધિ થાય જ, અને ઉપાધિમાં ગુસ્સો નીકળી જાય. પણ હું એને સમજાવી દઈશ. ચાલ તું જમી લે. બેન રાત્રે ઘરે મોડી આવે ને એટલે ભાઈને ઉપાધિ તો થાય જ, પણ સમજ્યા વગર કરેલો ગુસ્સો ક્યારેક સંબંધ બગાડી નાખે છે. એ ધ્યાન રાખજો.